નમસ્તે મિત્રો, ગુજરાતી ફ્લા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે આરટીના ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે। તો ઘણા બધા વાલી મિત્રો એવું કહેતા હોય છે કે આરટીના ફોર્મ ભરવા માટે ઘણી બધી અમને તકલીફ પડી રહી છે, એડ્રેસ બાબતે તકલીફ પડી રહી છે, તો તેના ભાડા કરાર બાબતે તકલીફ પડી રહી છે। તો આ વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ। તો ઘણા બધા જે વાલી મિત્રોના આ પ્રશ્નોના આધારે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ। તો મિત્રો, આ વિડીયો પૂરેપૂરો જોવાની કોશિશ કરજો, જેથી કરીને મિત્રો તમને કંઈ પણ વસ્તુ છૂટી ન જાય। તો ચલો મિત્રો, આપણે વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ। તો મિત્રો, આરટીના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે। તો એનો ટૂંકા ગાળાનો સમયગાળામાં તમારે આ એડમિશન ફોર્મ તમારે ભરી દેવાનું હોય છે। તો આ ટૂંકા ગાળાના સમયમાં તમારે જે એડમિશન ફોર્મ ભરવા માટે જે તકલીફ પડી રહી છે, અમુક ડોક્યુમેન્ટ તમારી સાથે ન પણ હોય તો મિત્રો ડોક્યુમેન્ટ ભેગા કરવામાં તકલીફ પડી રહી છે। તો ગુજરાત સરકારે તમને અગાઉ જાણ કરેલી હતી કે આરટીના ફોર્મ આ તારીખથી ભરવાના ચાલુ થઈ ગયા છે। તો ઘણા બધા વાલી મિત્રોએ અગાઉથી જ અમુક બધા ડોક્યુમેન્ટ તમે લઈ લીધા હશે અને ઘણા બધા વાલી મિત્રોને આ ડોક્યુમેન્ટ ભેગા કરવાના બાકી રહી ગયા છે। તો આ બાકી રહી ગયામાં ડોક્યુમેન્ટમાં તમને શું તકલીફ પડી રહી છે એનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં આપણે લેવાના છીએ। તો તમે આરટીનું તમે ફોર્મ ભરવા જાઓ છો તો સૌથી વધારે તકલીફ એડ્રેસ બાબતે પડતી હોય છે। તો આ એડ્રેસ બાબતે જે પણ તકલીફ પડતી હોય તે વિશે આપણે ચર્ચા કરવાના છીએ। તો જ્યારે પણ તમે આરટીના ફોર્મ ભરતી વખતે તમે જે એડ્રેસ નાખશો તેની આજુબાજુની 3 થી 4 કિલોમીટરની જે સ્કૂલો હશે એમાં તમને એડમિશન મળવા પાત્ર થશે। એટલે કે તમે જે સિલેક્ટ કરવાનો તમને ઓપ્શન આપશે સ્કૂલ, તમારે 10 સ્કૂલ તમારે પસંદ કરવાનો ઓપ્શન આવશે। તો મિત્રો, તમને જે સ્કૂલ તમને દેખાડતી હોય એ સ્કૂલ તમે પસંદ કરી શકશો, કેમ કે 3 થી 4 કિલોમીટરના ગાળામાં જ તમને દેખાડશે। તો ઘણા બધા વાલી મિત્રો એવું કહેતા હોય છે કે મારે જે સ્કૂલમાં એડમિશન મારા બાળકને લેવાનું છે તો એ સ્કૂલ અહીં દેખાડતા જ નથી। તો એવા સમયમાં તમારે શું કરવાનું રહેશે એ પણ આપણે આગળ ચર્ચા કરવાના છીએ। તો તમારે જે સ્કૂલમાં તમારે એડમિશન લેવાનું હોય તો તેની આજુબાજુમાં તમારા જે સગાવાલા રહેતા હોય તો એ મકાનમાં તમારે તેનો ભાડા કરાર કરીને તમારે એ સ્કૂલમાં તમારે એડમિશન તમે લઈ શકો છો। તો મિત્રો, તો પ્રશ્ન આવ્યો ભાડા કરારનો। તો મિત્રો, આ ભાડા કરાર કઈ રીતે કરી શકાય તે પણ આપણે આગળ જોવાના છીએ। તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે તમે જે સ્કૂલમાં તમે એડમિશન લેવાનું હોય તો એની આજુબાજુમાં 3 થી 4 કિલોમીટરમાં તમે રહેતા હોય એવા લોકો જ આ સ્કૂલમાં એડમિશન લઈ શકશે। તો જ્યારે પણ તમારું એડ્રેસ નાખશો અને એ એડ્રેસ તમારે પરફેક્ટ નાખવાનું રહેશે। જો મિત્રો તમે ખોટું એડ્રેસ નાખશો, સ્કૂલની આજુબાજુનું તમે ખોટું એડ્રેસ નાખી દેશો તો પણ તમારે તમારા ડોક્યુમેન્ટમાં તમને એ વેરીફાઈ કરવામાં આવશે અને એ વેરીફાઈના આધારે તમારું ફોર્મ રિજેક્ટ પણ થઈ શકે છે। તો પણ તમારે પરફેક્ટ એડ્રેસ નાખવાનું રહેશે। અમુક વાલી મિત્રો એવું કહેતા હોય છે કે અમે ગામડે રહીએ છીએ, તો ગામડેથી અમે સિટીમાં અમારે એડમિશન લેવું હોય અમારા બાળકને તો કઈ રીતે લઈ શકાય? તો એના માટે એક જ રસ્તો છે, ભાડા કરાર। તમારા જે સિટીમાં તમારા જે સગાવાલા રહેતા હોય એનો ભાડા કરારના આધારે તમે એડમિશન લઈ શકો છો। તો સૌથી વધારે પ્રશ્ન આવે છે ભાડા કરારમાં। તો મિત્રો, આ ભાડા કરાર વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ। તો ભાડા કરાર કરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે, ભાડા કરાર તમારે કઈ જગ્યાએ તમારે કરવાનો રહેશે? તો મિત્રો, તમારે ભાડા કરારમાં ફક્ત તમારે જે માલિક હોય, જે મકાનના માલિક હોય તેના ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે। એટલે કે 2 નંબર કે પ્રોપર્ટી કાર્ડ કે એનો દસ્તાવેજ કરેલો હોવો જરૂરી છે। તો મિત્રો, તમે 2 નંબર કે પ્રોપર્ટી કાર્ડ હોય તો એના આધારે તમે ભાડા કરાર કરી શકો છો। તો બંને પક્ષકારના તમારે આધાર કાર્ડની જરૂર પડશે અને બંનેના ફોટાની જરૂર પડશે। અને ભાડા કરાર કોઈ ટાઈપ રાઇટર હોય કે કોઈ એડવોકેટ હોય તેમની પાસે ટાઈપ કરાવી લેવાનું રહેશે। અને ભાડા કરારમાં તમારે કેટલા રૂપિયાનો ખર્ચો આવશે એ પણ જાણી લઈએ। તો મિત્રો, ભાડા કરારમાં સ્ટેમ્પ ડ્યુટીમાં એવું હોય છે કે તમે જે માસિક ભાડું નક્કી કરેલું હોય, જો મિત્રો તમે 11 મહિનાનો ભાડા કરાર કરવા માંગતા હોય તો 11 મહિનામાં તમારે જે માસિક ભાડું નક્કી કર્યું હોય તેના ઉપર તમારે સ્ટેમ્પ ડ્યુટી વાપરવાની આવતી હોય છે। તો કેટલી સ્ટેમ્પ ડ્યુટી વાપરવાની આવે? ધારો કે તમે 1500 રૂપિયા માસિક ભાડું તમે રાખ્યું, કેમ કે સામેવાળા સગાવાલા છે, તો મિત્રો તમે ભાડા કરારમાં તમે કેટલું ભાડું રાખી શકો? તો મિનિમમ 1 રૂપિયાથી લઈને તમે અનલિમિટેડ, એટલે કે 1 રૂપિયાથી લઈને તમે ગમે તેટલું તમે ભાડું રાખી શકો। પણ મિત્રો, ભાડા કરારમાં તમે મિનિમમ તમારા 300 રૂપિયાનો સ્ટેમ્પ તો તમારે વાપરવો જ પડે છે। 300થી નીચે તમે સ્ટેમ્પ નથી વાપરી શકતા। તો મિત્રો, તમારે 1 રૂપિયાથી લઈને ગમે તેટલું ભાડું તમે રાખી શકો। ધારો કે તમે 1500 રૂપિયા તમે માસિક ભાડું તમે રાખો, તો મિત્રો 1500 રૂપિયા માસિક ભાડું રાખો અને તમે 11 મહિનાનો તમે કરાર કરતા હોય તો કેટલા રૂપિયા થાય? 16,500 રૂપિયા તમારે 11 મહિનાના થાય। ધારો કે તો 16,500 રૂપિયાને જે અવેજ થાય તેના ઉપર તમારે 1.4% એટલે કે 1.4%ની સ્ટેમ્પ ડ્યુટી તમારે વાપરવાની આવે છે। એટલે કે સમથિંગ 200 ને કંઈક 250 રૂપિયા આજુબાજુ કદાચ થાય। 1.4% લેખે, એટલે તમારે મિનિમમ તમારે 300 રૂપિયાનો સ્ટેમ્પ તમારે વાપરવાનો રહેશે।
અને મિત્રો તમારે રજિસ્ટ્રેશન ફી પણ વાપરવાની આવે છે, તો તેમાં 16,500માં તમારે 1% તમારે રજિસ્ટ્રેશન ફી વાપરવાની આવે, એટલે કે 170 રૂપિયા. અને બીજું આવે છે તમારે જે ભાડા કરાર કરતા હોય તેના પાના કેટલા થાય છે, તો પાના દીઠ 20 રૂપિયા ફી એ લાગુ પડતી હોય છે. તો તમે ધારો કે 15 પાનાનો ભાડા કરાર થતો હોય કે 10 પાનાનો ભાડા કરાર થતો હોય તો તમારે 200 રૂપિયા એડ કરી દેવાના રહેશે, એટલે કે 170 પ્લસ 200 એટલે કે સમથિંગ 300-350 રૂપિયા એ થતા હોય છે. તો મિત્રો તમારે 350 અને 300 રૂપિયાનો સ્ટેમ્પ એટલે 750 આજુબાજુમાં તમારો જે લીગલી ખર્ચ છે એ તમને થઈ જશે. બીજા ટાઈપ રાઇટરના છે કે જે વકીલની ફી એ અલગ. તો મિત્રો તમે જાતે તમે જો ભાડા કરાર કરતા હોય તો મિત્રો ટાઈપ રાઇટર પાસે તમે ટાઈપ કરાવી લો તો 750 થી 1000 રૂપિયાની અંદર તમારે આ ભાડા કરાર તમારે થઈ જશે. તો મિત્રો તમે આવી રીતે તમે સબ રજિસ્ટ્રાર ઓફિસમાં જઈને તમે જો નોટરીવાળો ભાડા કરાર કરાવશો, જે નોટરી, તો એ માન્ય ગણવામાં નહીં આવે. એ તમને હું ખાસ સમજાવી દઉં. ઘણા બધા નોટરીના ભાડા કરાર કરીને અપલોડ કરતા હોય છે, પણ તેમાં તમે એ અપલોડ કરશો તો મિત્રો તમારું ફોર્મ રિજેક્ટ થઈ જશે. તમારે રજિસ્ટર જ ભાડા કરાર કરવાનું રહેશે સબ રજિસ્ટ્રાર ઓફિસમાં જઈને. તમારે જે લાગુ પડતી હોય સબ રજિસ્ટ્રાર ઓફિસ ત્યાં જઈને જ તમારે આ ભાડા કરાર કરવાનો રહેશે, તો જ તમારો માન્ય ગણશે. તો મિત્રો આ ભાડા કરાર તમે કરાવીને તમારું જે એ ભાડા કરારમાં જે મકાન તમે લીધેલું હોય ભાડા કરાર તરીકે એ મકાનનું તમારે એડ્રેસ નાખવાનું રહેશે, અને એ મકાનની આજુબાજુ તમારે જે સ્કૂલ 3 થી 4 કિલોમીટર હશે તે તમે તેમાં એડમિશન તમે લઈ શકશો. તો મિત્રો તમારે એડમિશન લેવા માટેનો આ એક બેસ્ટ રસ્તો છે. તો ઘણા બધાના જે પ્રશ્નો હતા તેનું સોલ્યુશન આ વિડીયોમાં આવી ગયું છે, હું એવું માનું છું. તો મિત્રો આવો જ વિડીયો તમને ગમતા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુના બેલ આઇકન ઉપર તમે ક્લિક કરી દેજો, જેથી કરીને તમને મિત્રો આવા જ વિડીયો તમને મળતા રહેશે. તો ચલો મિત્રો આપણે આજે રજા લઈએ. જય હિન્દ, જય ભારત.